નમસ્કાર, જસુપ્રિયા કુકુક આપનું સ્વાગત છે. ફરી મળી રહ્યા છે આપણે એક અવનવી વાનગી લઈને અને ટેસ્ટી અને સરસ મજાની એવી આપણે રેસીપી લઈને આવ્યા છે, જે છે કશ્મીરી દમ આલુ. ઓરિજિનલી દમ આલુ એ કશ્મીરી છે, પરંતુ આપણે આજે એને કાઠિયાવાડી સ્ટાઇલમાં પ્રેઝન્ટ કરીશું. હું એને તમને કઈ રીતે સરળ રીતે કાઠિયાવાડી દમ આલુ બનાવાય તેની આજે રેસીપી શીખવીશ. તો ચલો સ્ટાર્ટ કરીએ કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુની રેસીપી. તો દમ આલુ બનાવવા માટે અહીંયા આપણે નાની નાની સાઈઝના આ રીતેના બટાકા લીધા છે, જે નાની નાની બટાકી જેને કહેવાય છે એ લીધી છે, અને તેને એક જ સીટીમાં આપણે વિસલથી બાફી લીધા છે. હવે એની આપણે છાલ આ રીતે નીકાળી દઈશું. બધા જ બટાકાની આ રીતે આપણે છાલ નીકાળી દઈશું. તો આ રીતે આપણે બધા જ બટાકીઓ જે છે એની આ રીતે છાલ કાઢી લેવાની છે, અને આ ફોકની મદદથી આપણે એને આ રીતે અંદર સુધી આ રીતે હોલ કરી દેવાના છે, જેથી મસાલો જે આપણો ગ્રેવી છે બધો અંદર ઉતરી જાય બટાકાની. કેમ કે આ રીતે આખું જ બટાકું આપણે નાખવાનું છે ગ્રેવીમાં, તો ગ્રેવી સરસ રીતે અંદર આવી જાય, કોટિંગ થઈ જાય. તે માટે આપણે ફૂંકથી આ રીતે કાણા પાડી દઈશું. બધી જ બટાકીને આ રીતે છાલ કાઢીને બધાને આ રીતે હોલ કરી દઈશું. તો સૌપ્રથમ આપણે એક નાની મિક્સર જાર લઈશું. એમાં આ રીતે મેં 10 મિનિટ સુધી ગરમ પાણીમાં આ રીતે લાલ મરચાં, જે સૂકા લાલ મરચાં છે એને પલાળી રાખેલા હતા, જેથી એની બધી તીખાશ નીકળી જાય. તો આ રીતે એમાંથી પાણીમાંથી આપણે નીકાળી લઈશું. અને અહીંયા થોડા બિયા પણ વચ્ચેથી આ રીતે કટ કરીને બિયા પણ કાઢી લીધા છે. તો આ રીતે તમે પણ બિયા કાઢી લેજો. અને અહીંયા આશરે 12 થી 15 લસણની કળી લીધી છે, એ પણ એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું શેકેલું. અને અહીંયા 1 થી 1.5 ઇંચ જેટલું આપણે આ રીતે આદુની છાલ કાઢી લીધી છે, અને એડ કરી દઈશું આદુ અંદર. અને થોડું 3 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું, જેથી આ બધી જ પેસ્ટ આપણી સરસ રીતે ક્રશ થઈ જાય. તો આપણે હવે મિક્સર જાર બંધ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. તો મિત્રો, આપણી પેસ્ટ તૈયાર છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. જો આ લાલ મરચું, સૂકું લાલ મરચું ના હોય તમારી પાસે, તો તમે મસાલાનું લાલ મરચું આવે છે કોરું, એ પણ યુઝ કરી શકો છો, પાવડર લાલ મરચું. તો આ રીતની આપણી પેસ્ટ રેડી છે. તો સૌ પ્રથમ આપણે એક કઢાઈ લઈ લીધી છે, સ્ટીલની કઢાઈ લેવાની છે મિત્રો. આમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું આપણે ઓઇલ લઈશું. તો તેલને ગરમ થવા દઈશું મિત્રો. તેલ ગરમ થઈ ગયું છે મિત્રો આપણે. તો આપણે 1 ચમચી અહીંયા જીરું લઈશું, શેકેલું જીરું લીધું છે. અહીંયા તજ લીધું છે મેં આટલું 1 ઇંચ જેટલું. 3 લવંગ લીધા છે, 3 મરી લીધા છે, 2 ઇલાયચી લીધી છે, 2 આપણે તમાલપત્ર લીધા છે, અને 2 આ રીતે કટ કરેલા મરચાં લીધા છે, પરંતુ મોળા છે તેથી આપણે એ મોળા મરચાંનો ઉપયોગ અહીંયા કરીશું, અને એ વઘારમાં આપણે એડ કરીશું. તો સૌ પ્રથમ આપણે જીરું એડ કરીશું, ત્યારબાદ લવિંગ, મરી બધું જ આપણે એડ કરી દઈશું અંદર. તમાલપત્ર નાખીશું, અને આ બધું જ આપણે 1 બાય 1 એડ કરી દઈશું તેલમાં. જીરું આપણું તતડી ગયું છે. ત્યારબાદ આપણે અહીંયા આ રીતે ચાર મોટી આ રીતે ચોપ કરેલી ડુંગળી લીધી છે. તમે ચાહો તો પેસ્ટ પણ બનાવી શકો છો, પરંતુ અહીંયા ચોપ કરેલી ડુંગળીનો પેસ્ટ એ ખૂબ સરસ આવે છે, તેથી આ રીતે ચોપ કરો તો વધારે સારું. મિક્સ કરી લઈશું આપણે. ડુંગળી ઝડપથી કૂક કરવા માટે આપણે થોડું એમાં પિંચ જેટલું મીઠું એડ કરીશું. આપણે ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું. તો મિત્રો 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં આ જે પેસ્ટ બનાવી હતી લાલ મરચું, લસણ, આદુની, એ એડ કરી દઈશું. આપણે અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલ બનાવીએ છીએ, તેથી આપણે અહીંયા લસણનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, અડધી ચમચી જેટલું હળદર એડ કરીશું, અને 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, અને સહેજ મીઠું પણ એડ કરી દઈશું. જ્યાં સુધી તેલ આપણું છૂટું ના પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક થવા દઈશું. ઢાંકણ લગાવી દઈશું અને 3 થી 4 મિનિટ સુધી કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું. 3 મિનિટ થઈ ગઈ છે મિત્રો. હવે આપણે જોઈ લઈએ તો આપણું સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે, જોઈ શકો છો. ગ્રેવી પણ આપણી ખાસી કૂક થઈ ગઈ છે. આપણે હવે
જે પેસ્ટ મેં અહીંયા 2 ટામેટા 2 મોટા ટામેટાની પેસ્ટ બનાવી લીધી હતી એ પેસ્ટ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ટમેટાની પેસ્ટ નાખીએ ત્યારે એના પ્રમાણનું આપણે મીઠું એડ કરીશું એમાં, જેથી ટમેટાની ગ્રેવી છે એ સરસ રીતે કૂક થઈ જાય. હવે 3 થી 4 મિનિટ સુધી ગ્રેવીને કૂક થવા દઈશું. ઢાંકણ લગાવી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું. મિત્રો આપણે ચેક કરી લઈશું, 2 મિનિટ થઈ ગઈ છે તો સરસ રીતે ઓઇલ પણ છૂટું પડ્યું છે. હવે આપણે અહીંયા 2 ચમચી જેટલો બેસન એડ કરીશું. બેસનથી આપણે અહીંયા સરસ મજાની ઘટ્ટ ગ્રેવી થશે. જો તમે પંજાબી સ્ટાઇલ દમ આલુ બનાવતા હોય તો તમે એમાં કાજુની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઇલ બનાવ્યા છે એટલે આપણે અહીંયા ચણાના લોટનો ઉપયોગ કર્યો છે. માત્ર 2 ચમચી ચણાનો લોટ લઈશું, વધારે એડ નથી કરવાનો, તો પણ સરસ એવી ગ્રેવી આપણી ઘટ બની જશે. 10 થી 15 મિનિટ સુધી કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે સતત આપણે એને હલાવવા દઈશું, જેથી ગ્રેવી આપણી નીચે ચોંટી ન જાય. ગ્રેવી આપણી ધીમા ગેસ પર થાય છે ત્યાં સુધી આપણે અહીંયા તેલ મૂકી દીધું હતું, જેથી આપણી જે બટાકીઓ છે આ રીતે એને આપણે એમાં તળી લઈશું. તમે ચાહો તો શેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો. આપણે અહીંયા ડીપ ફ્રાય કરીશું બટાકીઓને. તો મિત્રો તેલ આવી ગયું છે, આપણે આ રીતે બટાકીઓને તળી લઈશું. ખાલી ઉપરનું કોટિંગ આપણે સરસ ક્રિસ્પી થઈ જાય એ રીતનું તળવાનું છે, વધારે નથી તળવાનું. તો બધી જ બટાકીઓ આ રીતે આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. તો સરસ રીતે મિત્રો 1 થી 2 મિનિટમાં આપણે કોટિંગ સરસ ક્રિસ્પી થઈ ગયું છે અને હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે બધી જ બટાકીઓને આપણે કાઢી લઈશું. જો તમારી પાસે નાની બટાકી અવેલેબલ ના હોય તો તમે મોટા બટાકાના ટુકડા કરીને પણ ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આ રીતે આપણી ગ્રેવી સરસ મજાની તૈયાર. આપણે ઘરે બનાવેલું દહીં લીધું હતું એ એડ કરી લઈશું. અહીંયા આપણે 3 થી 4 ચમચી દહીં એડ કર્યું છે. દહીંથી અહીંયા સરસ મજાનું ક્રીમી ટેક્સચર આવશે. દહીં નાખ્યા પછી તરત જ આપણે એને મિક્સ કરી દેવાનું છે અને હલાવ્યા કરીશું, જેથી દહીં તરત છૂટું ના પડી જાય, ફાટી ન જાય અને એનું સરસ દહીંથી ક્રીમી ટેક્સચર આપણું આવવા લાગ્યું છે. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને દહીં આ રીતે સતત હલાવતા રહીશું. આ ટાઈમે આપણે એમાં કસૂરી મેથી એડ કરીશું. 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે, તેને આ રીતે હાથેથી ક્રશ કરી દઈશું, એને એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી જ ખાંડ એડ કરીશું, વધારે એડ નથી કરવાની. ખાંડ નાખવાથી જે આપણો ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જશે. ખાંડ નાખવી ઓપ્શનલ છે, જો તમે સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે અહીંયા પાણી એડ કરીશું. આશરે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. અહીંયા આપણે ગ્રેવીની ક્વોન્ટિટી વધારે લીધી છે. 2 મિનિટ સુધી કૂક થવા દઈશું ઢાંકણ ઢાંકીને. તો આ રીતે બટાકી ઉપર થોડા મસાલા પણ તમે છાંટી શકો છો, જેથી ગ્રેવીમાં સરસ રીતે બટાકી આપણી મિક્સ થઈ જાય. અને ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈશું. આપણે એમાં થોડો ગરમ મસાલો પણ એડ કરીશું. આપણો અહીંયા હોમમેડ ગરમ મસાલો બનાવેલો છે એ અડધી ચમચી જેટલો એડ કરી દઈશું. બટાકીઓને એમાં ગ્રેવીમાં એડ કરીશું એક એક કરીને. મસાલા પણ કોટિંગ થઈ ગયા છે સરસ રીતે. જે દમ આલુની રેસીપી છે એ રેડી છે. હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું મિત્રો. તો આપણે એને હવે સર્વ કરી લઈશું મિત્રો. તો મિત્રો આપણે અહીંયા કાશ્મીરી દમ આલુ જે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવ્યા છે એ બિલકુલ રેડી છે સર્વ કરવા માટે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. આને આપણે પરોઠા સાથે, રોટલી સાથે અને છાશ સાથે પણ સર્વ કરી શકીએ છીએ, જેથી આનો ટેસ્ટ ખૂબ જ અનેરો આવે છે. તો તમે પણ બનાવજો અને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી તમને આ રેસીપી. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ફરી મળીશું આવી જ એક નવી વાનગી લઈને. થેન્ક યુ.